ચેનલ ઓફ વડોદરા। ભીમ આર્મી દ્વારા ખેડૂતોના ખેતરમાં જવા માટેનો રસ્તો તેમજ ખેતી કરવા માટે પાણી બંધ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી કાયદાકીય પગલાં ભરવા સાથેની માંગણી સાથેનું આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે RSCને આપવામાં આવ્યું હતું। ભીમ આર્મી દ્વારા વડોદરાના કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો તેમજ ખેડૂતોને ખેતી કરવા માટેનું પાણી બંધ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામમાં રિનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવાના લીધે થઈને ગામથી ખેતર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જે સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં અનેક નગરજનોને અને ગ્રામજનોને કોઈ જ વાંધો નથી અને કોઈ પણ ખેડૂતોને પણ વાંધો નથી। સ્મશાનની દિવાલ બનાવવામાં પણ અમને કોઈ જ વાંધો નથી, તેમાં અમારું કોઈ પણ જાતની રોકટોક નથી। અમારી મુખ્ય માંગણી એ છે કે અમને ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામાં આવે અને આ જ બધી માંગણી સાથે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે RSCને આવેદનપત્ર પાઠવીને આ તમામ જાણ કરી હતી। जय भीम, जय संविधान, जय मूल्यवासी, जय आदिवासी, जय जोहार, जय भीम। भीम आर्मी भारत एकता मिशन संकल्प नगरी वडोदरा जिला टीम द्वारा आज रोज जे पादरा तालुकाना भुज गामनी अंदर खेडूतोना आववा जવાનો रस्तो बंद थयो छे, पाणीनो रस्तो बंद थयो छे। यानी आज समस्त खेडूतो अहींया आव्या छे अने एवुं कलेक्टर साहेबने आवेदन करी रह्या छे के अमे अमारो रस्तो अमने खोली आपवामां आवे, पाणी रस्तो खोली आपवामां आवे અને જે સ્મશાનનું રિનોવેશન થાય રિનોવેશનથી અમને લોકોને કોઈ જ તકલીફ નથી। રિનોવેશન થાય પણ અમારા આવવા જવાનો રસ્તો અમને ખોલી આપે એવી માંગણી સાથે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને જો આ માંગણી અમારે સંતોષવામાં નહીં આવે તો આવનારા 7 દિવસ પછી અમે જલનશીલ આંદોલન કરી આ અનશન કરવાના છે।